શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. આપણે અધ્યાય 3ના કર્મયોગના શ્લોકોનું વિસ્તૃતથી સમજ મેળવી રહ્યા છીએ. આજે આપણે શ્લોક 17ની સમજૂતી મેળવીશું. ઉદાહરણો સાથે આ શ્લોકને સરળ ભાષામાં સમજશું. સંસારમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ એ કદી સ્થાયી નથી રહી શકતા. માનવી આ ત્રણ વસ્તુમાં સતત અટવાયેલો રહે છે અને તેની પ્રાપ્તિ માટે દુઃખી થયા કરે છે. થોડોક સમય એને કોઈ પણ વસ્તુમાં પ્રીતિથી, તૃપ્તિથી, સંતુષ્ટિથી સંતોષ થાય છે, પણ ફરી પાછું એ જ પ્રીતિ તૃપ્તિની શોધમાં એ દુઃખી થયા કરે છે. તો કયો માણસ સંતુષ્ટ છે એ અને પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ એ કદી સ્થાયી નથી હોતા, એની સમજ કૃષ્ણ ભગવાન આ શ્લોકના માધ્યમથી અર્જુનજીને આપે છે અને આપણે પણ એને સમજીએ. પ્રથમ આપણે શ્લોક 17નું પઠન કરીએ, પછી એને વિગતે ઉદાહરણો સહિત સમજીએ. સત્વાત્મરતિરેવ સ્યાत् આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મનૈવ ચ સંતુષ્ટો તસ્ય કાર્યં ન વિદ્યતે. અર્થાત જે મનુષ્ય પોતે પોતાનામાં જ રમણ કરવા વાળો છે અને પોતે પોતાનામાં જ તૃપ્ત છે તથા પોતે પોતાનામાં જ સંતુષ્ટ છે, તેને માટે કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય કોને છે? જે કંઈક મેળવવા માટે, પોતાના શરીર માટે, પોતાના સ્વાર્થ માટે એ અસંતુષ્ટ છે, પણ પોતાના આત્મા સાથે, પરમાત્મા સાથે તાદાત્મ્ય સાથે અને પોતે સંતુષ્ટ થયેલો છે, એને પોતાના માટે કોઈ કર્તવ્ય કર્મ કરવાનું રહેતું નથી. આ વસ્તુને આપણે ઉદાહરણથી વિગતે સમજીએ. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન કર્તવ્ય કર્મ દ્વારા સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાપુરુષની વિલક્ષણતા બતાવે છે. તો ભગવાન કહે છે કે એવી કઈ વ્યક્તિ છે કે એને હવે કર્મ કરવાની જરૂર જ નથી. અને કર્મ કોણ કરે છે એને સમજીએ. તો જ્યાં સુધી મનુષ્ય પોતાનો સંબંધ સંસાર સાથે માને છે, ત્યાં સુધી પોતાની પ્રીતિ સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરેથી હોય છે. એને સ્ત્રી પ્રત્યે પ્રીતિ થાય છે, પોતાના પુત્ર પ્રત્યે, પોતાના પરિવારના સભ્યો પ્રત્યે એને લાગણી પ્રેમથી બંધાયેલો રહે છે. તૃપ્તિ ભોજન અને અન્ન જળથી, પાણી પીવાની તૃપ્તિ, ભોજન કરવાની તૃપ્તિ, એમાં સતત એ પ્રયત્નશીલ રહે છે. અને સંતુષ્ટિ ધનને માને છે, પરંતુ આનાથી તેને પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ ન તો કદી પૂર્ણ થાય છે અને ન નિરંતર રહે છે. કારણ કે સંસારમાં પ્રતિક્ષણ પરિવર્તનશીલ, જડ અને નાશવંત છે. તો સંસાર જે છે એમાં ક્યારેય કોઈ વ્યક્તિને સંતોષ નથી થવાનો અને કાયમ દુઃખી રહેવાનો છે. પોતાના આત્મા સાથે અને પરમાત્મા સાથે જે તાદાત્મ્ય સાધે છે, તો એને કોઈ વસ્તુની કમી રહેતી નથી. પ્રથમ આપણે પ્રીતિ વિશે ઉદાહરણથી સમજીએ. તો કોઈ પણ મનુષ્યની પ્રીતિ સંસારમાં કાયમ રહેતી નથી. દાખલા તરીકે વિવાહને સમય સ્ત્રી અને પુરુષમાં જે પ્રીતિ કે આકર્ષણ હોય છે તે 1-2 સંતાનો થયા પછી નથી રહેતા. કેટલીક વાર સ્ત્રીઓ પોતાના વૃદ્ધ પતિ માટે એવું પણ કહી દે છે કે ડોસો મરી જાય તો સારું.
એટલે પ્રીતિ બિલકુલ કાયમ નથી. લગ્નના શરૂઆતના વર્ષોમાં જે પ્રીતિ હોય એ જીવનના પાછલા વર્ષોમાં નથી રહેતી. તૃપ્તિ એ જ રીતે ભોજન કરવાથી તૃપ્તિ થોડા સમય માટે પ્રાપ્ત થાય છે. આપણને અનુભવ થાય છે કે મેં જમી લીધું, હું સંપૂર્ણ તૃપ્ત છું. પણ ભોજન કરી લીધા પછી તમે એને ગમે તેટલા મિષ્ટાન આપો તો એને એ ગમશે નહીં, કારણ કે તૃપ્ત થયો છે. પરંતુ થોડા સમય પછી ફરી પાછી એ અસંતોષમાં પરિણમશે, તો એ તૃપ્તિ પણ કાયમી નથી. સંતુષ્ટિ એ જ રીતે ધન પ્રાપ્તિની સંતુષ્ટિ એ પણ ક્ષણિક હોય છે. કેમ કે ધનની લાલસા ઉત્તરોત્તર વધતી જ રહે છે. ધનની લાલસા ક્યારેય પુરાવાની જ નથી, એ કાયમ ચાલુ રહે છે. તો તાત્પર્ય એ છે કે સંસારમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતોષી કદી પૂર્ણ થતા નથી. મનુષ્યને સાંસારિક વસ્તુઓમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિનો કેવળ અનુભવ થાય છે, પૂર્ણ નથી થતી. વાસ્તવમાં તે હોતી નથી, કેમ કે એ સંતુષ્ટિ ક્ષણિક હોય છે. ફરીથી પાછી પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિની ભાવનાઓનો ઉદ્ભવ થાય છે. મનુષ્ય સંસાર સાથે પોતાનો સંબંધ માની લે છે, ત્યારે તે પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિને સંસારમાં શોધવા લાગે છે. જ્યારે તેને વસ્તુ, ધન વગેરે મળી જાય છે, પછી તેની અવસ્થા નિષ્કામ થઈ જાય છે. એને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે એટલે ક્ષણિક એ સંતોષ અનુભવે છે. તેને તે વસ્તુ મળ્યાનું સુખ પણ થાય છે, પરંતુ તે સુખ લાંબો સમય ટકતું નથી. જો એ કાયમ ટકતું હોત તો કોઈ માણસ દુઃખી જ ના રહે. પરંતુ સાંસારિક વસ્તુઓની કદી પણ પૂર્ણ પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ પ્રાપ્ત ન થઈ શકવાને કારણે તથા સંસાર સાથે મમતાનો સંબંધ ચાલુ રહેવાને કારણે ફરીથી નવી ઈચ્છાઓ કરવા લાગે છે, અને તે વસ્તુ ન મળતા પોતાનામાં દુઃખનો અનુભવ થાય છે. આથી કામનાવાળો મનુષ્ય સદા દુઃખી રહે છે. સંસારમાં આસક્ત મનુષ્ય વસ્તુઓની પ્રાપ્તિથી સુખ માને છે અને વસ્તુની અપ્રાપ્તિથી દુઃખ માને છે. સંસારના સંબંધને કારણે પોતાનામાં અભાવ સમજીને અને શરીરને હું તથા મારું માનીને પોતાના માટે કર્મ કરતો રહે છે, ત્યાં સુધી તેના માટે કર્તવ્ય બાકી જ રહે છે. જ્યાં સુધી માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે દરેક વસ્તુમાં પોતાનો અભાવ સમજે છે, ત્યાં સુધી એનું કર્મ ચાલુ ને ચાલુ રહે છે, કર્તવ્ય પૂર્ણ થતું જ નથી. પરંતુ જ્યારે તે પોતાના માટે કંઈ પણ ન કરીને બીજાના માટે, અર્થાત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, માતા, પિતા, સ્ત્રી, પુત્ર, પરિવાર, સમાજ, દેશ, જગત માટે જે વ્યક્તિ કર્મો કરે છે, ત્યારે તેનો સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. અને સંસારથી સર્વથા સંબંધ વિચ્છેદ થતા પોતાને માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. તો અહીં ભગવાન એવું કહે છે કે જે વ્યક્તિ પોતાના માટે કશું કરતો નથી પણ અન્ય લોકો માટે કરે છે. અગાઉ પણ આપણે આ જ અધ્યાયના અગાઉના શ્લોકોમાં જોયું કે યજ્ઞ શું છે. તો વ્યક્તિ કુદરત તરફથી આપણને વરસાદ મળે છે, અનાજ મળે છે, પાણી મળે છે, પર્વતો, નદીઓ કુદરત દ્વારા પ્રાપ્ત થયેલા છે. તો આપણે પણ કુદરતને કંઈક આપવું જોઈએ. કુદરતને એટલે લોકોને મદદ કરવી, કુદરતી સંપત્તિને જાળવવી, વૃક્ષો વાવવા, આ બધી બાબતો જે છે એ તો એનું કર્તવ્ય રહે જ છે, પણ પોતાના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. જે કંઈ કર્તવ્ય ઉત્પન્ન થાય છે તે સંસારના સંબંધથી જ થાય છે. કર્મ ત્યારે જ થાય છે જ્યારે કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા હોય. કર્મયોગ દ્વારા સિદ્ધ મહાપુરુષની રતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ જ્યારે પોતાની જાતમાં જ સમાઈ જાય છે,
ત્યારે કૃત્ય થઈ જવાથી તે મહાપુરુષ દ્વારા કોઈ ક્રિયા થતી જ નથી. કંઈ પણ કરવાનું બાકી ન રહેવા છતાં પણ તે મહાપુરુષ દ્વારા લોક કલ્યાણ માટે ક્રિયાઓ આપોઆપ થાય. જેવી રીતે પાંપણોનું ઊંચું નીચું થવું, શ્વાસનું આવવું જવું, ભોજનનું પચવું, આ ક્રિયાઓ આપોઆપ થાય છે. એવી જ રીતે મહાપુરુષ એ સંસારના સુખ માટે આપોઆપ ક્રિયાઓ કર્યા કરે છે. એનો જીવ જ લોકોને સુખી કરવામાં હોય છે કે હું બીજાને કઈ રીતે મદદ કરું, કુદરતને મને મળેલી વસ્તુઓમાં કઈ રીતે પરત કરું. તો એવી ક્રિયાઓ આપોઆપ થાય છે અને એવો વ્યક્તિ એ તૃપ્ત થયેલો ગણાય છે. એના માટે પછી કોઈ કર્તવ્ય કર્મ બાકી રહેતું નથી. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.